નમસ્કાર મિત્રો, કેએસપી એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધીરે ધીરે શીખીએ એકમ પછીનું આટલું શીખી લઈએનું સંપૂર્ણ અને સચોટ સમજૂતી અહીં મેળવીશું. સૌ પ્રથમ આપણે તમારા ઘરના રસોડામાં રહેલા વાસણોના નામ અહીં લખવાના છે. તો જેમ કે થાળી, વાટકો, ગ્લાસ, ચમચી, તપેલી, કઢાઈ, વેલણ, પાટલી, છરી, ચીપીઓ, ગરણી જેવા જુદા જુદા વાહનો તમે લખી શકો છો. ત્યારબાદ આપણે ફકરામાં આવતા અંગ્રેજી શબ્દોના નામ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ફકરાની અંદર આપણે જે અંગ્રેજી શબ્દો છે તેની નીચે રેડ કલરથી આપણે અંડરલાઇન કરેલ છે. તે જ શબ્દો અહીં લખવાના છે. કૂકીઝ, બાઉલ, વેનીલા એસેન્સ, બેકિંગ પાવડર, ચોકલેટ ચિપ્સ, મિક્સ ઓવન. આ બધા શબ્દો અંગ્રેજી શબ્દો અહીં ફકરાની અંદર પણ વપરાયેલા છે. ત્યારબાદ વાક્યમાં રહેલા સરખા શબ્દોવાળા શબ્દોને અર્થને સાથે જોડો. તો અહીં ભગવાન સાચું બોલનારને વહાલ કરે છે, તો આપણે અહીં સાચું બોલા સાથે જોડકા જોડીશું. ત્યારબાદ નદી કિનારે આંબાના ઝાડ પર કેરીઓ લટકે છે, તો આપણે કાંઠે શબ્દ સાથે જોડીશું. કીડીના ડંખથી પારગીનું પાન કબૂતરને વાગતા વાગતા રહી ગયું, તો પારધી એટલે શિકારી. જન્મદિવસે મેં મારા શિક્ષકના આશીર્વાદ લીધા. આશીર્વાદને આપણે આશીષ પણ કહીએ છીએ. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે અલગ પડતા શબ્દો સાથે અહીં એકબીજા સાથે જોડવાનું છે. તો આપણે જોઈએ તો એક ઉદાહરણ રૂપે આગળ તો પાછળ, નીચે ઉપર, ભરેલી ખાલી, મોટા નાના, હોશિયાર ઠોઠ, દેશ વિદેશ. આપણે અહીં અલગ અલગ કલરથી અંડરલાઇન કરી લાઈન દોરી અને જવાબ લખેલ છે, તો જે તમને સહેલાઈથી લખી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ચટપટું શરબત, એ શરબતના આધારે આગળ જતા પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીં તમે તમારે મનગમતા શબ્દો લખવાના છે. વેનીલા, મમ્મી, રવિવાર, એ તમને અહીં ગમતા શબ્દો લખશો. ત્યારબાદ ફકરો વાંચી લીધા બાદ આપણે નીચેના શબ્દો તમે ફકરામાં વાંચ્યા તેની નજીકના અર્થ ધરાવતો શબ્દની સામે સાચાની નિશાની કરો. તો અહીં 1 નંબર પર પડોશી. તો પડોશી એટલે શું? તો બાજુમાં રહેતા હોય તેને આપણે પડોશી કહીએ છીએ. તો 2 નંબર ઉપર સાચું થશે. તેનો જવાબ બ આવશે. 2 મહેમાન. તો ક જે છે તે સાચું છે. આપના સંબંધી હોય તે આપણે તેને મહેમાન કહીએ છીએ. મદદરૂપ. તો હંમેશા મદદ કરે તેને મદદરૂપ કહેવાય. બ નંબરનો જવાબ સાચો છે. તેની અંદર સાચાની નિશાની કરશો. ચમકદાર. ચમકતું હોય તે, જે ચમકતું હોય તેને આપણે ચમકદાર કહીએ છીએ. શરબત. બ નંબર. લીંબુ, પાણી, ખાંડ અને મીઠાથી બનતું હોય તેને આપણે શરબત કહીએ છીએ, અને શરબત પીવો બધાને ખૂબ ગમતું હોય છે. અહીં વિચારો અને લખો. નીચોવીને રસ કાઢી શકાય તેવા ફળોના નામ. તો લીંબુ, સંતરા, મોસંબી, શેરડી, આ બધા ફ્રૂટ છે, ફળ છે, તેના આપણે રસ કાઢીને પી શકીએ છીએ. 2 જેમાં ખાંડ નાખીને ખાતા હોય તેવી વાનગીના નામ. તો દૂધપાક, શીરો, લાડુ, શરબત. ટૂંકમાં મોટાભાગની ઘણી વસ્તુ છે તેની અંદર ખાંડ નાખતા હોય છે. તમારા ઘરની ધારદાર વસ્તુઓના નામ. તો અમારા ઘરે છરી, ચપ્પુ, કાતર, સૂડી, દાતરડું, એ ધારદાર વસ્તુઓ છે. જેમાં મીઠું ન હોય તે વાનગીઓના નામ. તો જલેબી, મોહનથાળ, પેંડા, બાસુંદી. તો વિદ્યાર્થી મિત્રોમાં વિચારો કે જે વસ્તુ મીઠાઈ ગળી હોય તેની અંદર મીઠું હોતું નથી. તો અહીં જે ઘણી વસ્તુ હોય તેના નામ લખવાના છે.
પાણીમાં ઓગળે તેવા પદાર્થના નામ. પાણીમાં ઓગળે તેવા પદાર્થના નામ: ખાંડ, મીઠું, મધ, સાકર, દૂધ. આ જે છે તે પદાર્થ છે પાણીમાં ઓગળી જાય છે. તમને બનાવતા આવડે હોય તેવી વાનગીના નામ: લીંબુ શરબત, ચા, ભેળ, મેગી, જે લગભગ દરેકને બનાવતા આવડતું હોય છે. ગમતા શબ્દો: ભેળ, શીરો, શરબત, જે ગમતા શબ્દો છે. ફકરો વાંચો અને સાચું હોય તો યસ લખો અને ખોટું હોય તો નો લખો. લોટીઓ અને પાલીએ ચા બનાવી. નો. તેમને શું બનાવ્યું હતું? લીંબુ બનાવ્યું હતું. લીંબુ શરબત બનાવ્યો હતો. મીઠાભાઈ લોટિયા અને પાલીના મામા હતા. નો. તેઓ તેમના પાડોશી હતા. ફકરાની અંદર આપેલું જ છે. 3. લોટીઓ અને પાલીના મમ્મીએ શરબત બનાવ્યો. નો. લોટીઓ અને પાલીએ પોતે બનાવ્યો હતો શરબત. મીઠાભાઈ લીંબાબાઈના પડોશી હતા. યસ. મીઠાભાઈ શરબત ચાખતા મલકાયા. યસ. લોટીઓ અને પાલી મમ્મીને દરરોજ મદદ કરતા હતા. યસ. 7. લીંબુ, પાણી, મીઠું, ખાંડ લઈ શરબત બનાવ્યું. યસ. લોટીઓ અને પાલીને રમવાનો વિચાર આવ્યો. નો. તેમને શરબત બનાવવાનો વિચાર આવ્યો હતો. 9. લોટિયાએ ચપ્પુ લઈ લીંબુ નીચોવ્યું. નો. ચપ્પુથી લીંબુ કાપ્યું હતું અને હાથથી નીચોવ્યું હતું. જે ફકરાની અંદર તમે જોઈ શકો છો. તેનો જવાબ નો આવશે. 10. લોટીઓ અને પાલી કામમાં ચટપટા થઈ ગયા. યસ. મને ઓળખો ને મારું નામ લખો. તો એ રાતા રાતા રતનજી, ઉપર લીલા પાન, મુડાભાઈના તો સગાભાઈ અથાણામાં માન. તો અહીં ગાજર. આમ જાવ તેમ જાવ, જ્યાં જાવ ત્યાં સાથે થાવ. નાનો થાવ મોટો થાવ, ઊંઘી જાવ તો સંતાઈ જાવ. તો અહીંયા જવાબ આવશે પડછાયો. ગમતા શબ્દો લખો: પડોશી, લીંબુ અને પડછાયો. તમને આ વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.